નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સૂચક ઈ લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનમાં ગિફ્ટ ટેક્સ વિશેની સમજૂતી મેળવેલી હતી. રિકેપ લઈ લઈએ તો ગિફ્ટ બે પ્રકારની, એક ગિફ્ટ ફ્રોમ રિલેટિવ્સ અને બીજું ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ. મિત્રો, જો તમને રિલેટિવ્સ પાસેથી ગિફ્ટ મળે છે તો એ પૂરેપૂરી ગિફ્ટ મેળવનાર માટે ટેક્સ ફ્રી થાય. પણ હા, જે લોકો ગિફ્ટ આપે છે તેમણે સાબિત કરવું પડે કે તેમની પાસે ગિફ્ટના આ નાણાં આવ્યા ક્યાંથી. અને મિત્રો, બીજો પાર્ટ ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ. તમે મિત્ર સર્કલ પાસેથી, વેપારી વર્તુળ પાસેથી જો ગિફ્ટ મેળવેલી હોય તો એવા કેસમાં 50,000 રૂપિયા સુધીની જ ગિફ્ટ તમારા માટે ટેક્સ ફ્રી થાય. જો તમે વર્ષ દરમિયાન 50,000 કરતા વધારે રકમની ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ મેળવો છો તો એવા કેસમાં તમારી ટોટલ મેળવેલી ગિફ્ટની રકમ ટેક્સેબલ ગણાશે. ક્લિયર મિત્રો? તો મિત્રો, આપણે ગયા સેશનમાં સમજી ગયા કે કોઈ ઓરિજિનલ ફોર્મ છે તો એમનું ટ્રાન્ઝેક્શન્સ જે થાય છે, એના ડોક્યુમેન્ટ્સ બને છે, તેના ઉપરથી તેની એકાઉન્ટિંગ એન્ટ્રી થાય. પણ વર્ષના અંતે સાચો નફો કોઈ વેપારી બતાવવા માંગતું નથી તો એવા કેસમાં તે લોકો પ્રોફિટને સેટ કરે છે, કાં તો ખોટી રીતે આવક ઓછી બતાવીને અને કાં તો ખોટી રીતે ખર્ચો વધારે બતાવીને. જો તમે આવી રીતે પ્રોફિટ સેટ કરેલો છે તો બે વસ્તુ થાય, એક પોઝિટિવ વસ્તુ થાય અને એક નેગેટિવ વસ્તુ થાય. પોઝિટિવ વસ્તુ ટેક્સ બચે, નેગેટિવ વસ્તુ બ્લેક મની જનરેટ થાય. હવે મિત્રો, જો બ્લેક મની જનરેટ થાય તો આવા નાણાંનો ઉપયોગ તમે એવી કોઈ પણ જગ્યાએ ના કરી શકો કે જ્યાં તમારી પાસે પાન કાર્ડ કે આધાર કાર્ડ માંગે. તો આના માટે થઈને તમારે આ બ્લેક મનીને વ્હાઇટ કરવું પડે અને એના માટે થઈને પર્સનલ ફાઇલ તૈયાર કરવાની થાય. પર્સનલ ફાઇલ કેવી રીતે તૈયાર કરવી એ પણ આપણે આગલા સેશનમાં જોઈ ગયા છીએ. અને મિત્રો, પર્સનલ ફાઇલ તૈયાર કર્યા પછી એમના ચોપડે જે વ્હાઇટ મની છે તેને આપણે જેને જરૂરિયાત છે, એટલે કે જેનું બ્લેક મની છે, એમના ચોપડે ટ્રાન્સફર કરીએ છીએ. આ ટ્રાન્સફર બે રીતે થઈ શકે. કાં તો તમે એમની પાસેથી લોન લીધી એવું શો આઉટ કરી શકો અને કાં તો તમે એમની પાસેથી ગિફ્ટ લીધી એવું શો આઉટ કરી શકો. જો તમે ગિફ્ટ તરીકે શો આઉટ કરો તો એવા કેસમાં એ નાણાં હવે રાહુલભાઈના જ થાય, એટલે તેમણે પાછા દેવાની કોઈ જવાબદારી ઊભી થતી નથી. પણ જો એ નાણાં તમે લોન તરીકે શો આઉટ કરો છો તો એવા કેસમાં ભવિષ્યની અંદર રાહુલભાઈએ આ નાણાં પરત કરવાના થાય. તેમના બેલેન્સ શીટમાં આ બધી જવાબદારીઓ શો આઉટ થાય. તો અહીં આપણે ગયા સેશનની પૂર્ણાહુતિ કરી હતી અને ગિફ્ટ ટેક્સ સંપૂર્ણ રીતે સમજી ગયા હતા. મિત્રો, આજનું સેશન આપણે આગળ વધારીએ. સૂચક સાહેબ, તમે ઇન્કમ ટેક્સ નું કેલ્ક્યુલેશન સમજાવો છો, પણ ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એમાં કાંઈ સમજાતું નથી. તો સૌથી પહેલા ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણાય ઈ સમજાવો, પછી સાહેબ આપણે બીજી વાત કરીએ. ઓકે બગા. મિત્રો, અહીં આપણે છેલ્લા 2 થી 3 સેશનની અંદર ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેશન સમજતા હતા કે ભાઈ 2.5 લાખ બાદ મળે, પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5%, પછીના 5 લાખ ઉપર 20%, પછીના 10 લાખ ઉપર 30%. તો હવે ભગો એવું કહે છે કે ભાઈ ઇન્કમ ટેક્સના જે તમે કેલ્ક્યુલેશન સમજાવો છો એ સમજાતા નથી, તો પહેલા તો તમે એ સમજાવો ને પછી આગળની વાત કરો. તો મિત્રો, આજનું આખું સેશન આપણે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો એના ઉપર લેવાના છીએ. સેશન કમ્પ્લીટ થયા પછી ઇન્કમ ટેક્સ તમને 100% કેલ્ક્યુલેટ કરતા આવડી જશે. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન. ઇન્કમ ટેક્સ કમ્પ્યુટેશન ટેબલ મીન્સ ઇન્કમ ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો, અહીં સૌથી પહેલો પ્રશ્ન, ઇન્કમ ટેક્સ એટલે શું? મિત્રો, ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. ઇન્કમ ટેક્સ એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ છે અને તમારે ઇન્કમ ટેક્સ નોર્મલી દર વર્ષે ભરવાનો થાય. વર્ષ દરમિયાન તમે જે આવક મેળવેલી હોય તેના ઉપર તમારે વર્ષના અંતે ઇન્કમ ટેક્સ ભરવાનો થશે. બીજો પ્રશ્ન, મિત્રો, કઈ આવક ઉપર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ થાય? સમજજો, કઈ આવક ઉપર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ થાય? મિત્રો, માની લો કે કોઈ એક ફર્મ છે અને એમની આખા વર્ષની ટોટલ આવક 10 લાખ રૂપિયા છે. ક્લિયર? હવે 10 લાખ રૂપિયા ટોટલ ઇન્કમ થાય છે, પણ હવે ધંધો ચલાવવા માટે લાઇટનું બિલ, ટેલિફોનનું બિલ, માણસોનો પગાર, ચા પાણીનો ખર્ચો, એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો, સ્ટેશનરી પ્રિન્ટિંગનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો, તો આ બધા જ એક્સપેન્સીસ થાય છે. અને જે ધંધાના છે, ધંધો ચલાવવા માટેના છે, આવક મેળવવા માટેના છે. તો મિત્રો, તમે જે ટોટલ આવક મેળવો છો વર્ષ દરમિયાન
એમાંથી તમારો ધંધો ચલાવવા માટેના જે ખર્ચા છે એ ખર્ચા તમારે આ આવકમાંથી બાદ કરવાના, અને હવે જે વધે તેને કહેવાય નેટ પ્રોફિટ. આ નેટ પ્રોફિટ ઉપર તમારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. માની લો કે ટોટલ આવક છે 10 લાખ, આવા ધંધો ચલાવવા માટેના ખર્ચા છે 4 લાખ, તો 10 લાખમાંથી 4 લાખ જાય તો નેટ પ્રોફિટ વધે તમારો 6 લાખ રૂપિયા. તો મિત્રો તમારે ટોટલ 10 લાખ રૂપિયા ઉપર નહીં પણ ખર્ચો બાદ કર્યા પછીની જે રકમ છે એટલે કે 6 લાખ, આ રકમ ઉપર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. બીજી એક મહત્વની વસ્તુ મિત્રો કે અહીં ધંધાના જ ખર્ચા બાદ મળે છે, ઘરના ખર્ચા, અંગત ખર્ચા બાદ મળતા નથી. માની લો કે એ 6 લાખ રૂપિયા તમે ઘરે લઈને જાઓ છો. હવે ઘરનું લાઇટનું બિલ, ઘરનું ટેલિફોનનું બિલ, બાળકોની ફી, દવાનો ખર્ચો, ફરવાનો ખર્ચો, હોટલમાં જમવાનો ખર્ચો, તો આ બધા જ ખર્ચા તમારા અંગત ખર્ચા છે, અને આ અંગત ખર્ચા તમને ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે બાદ ના મળે. હવે માની લો કે આ અંગત ખર્ચા તમારા 4 લાખના થાય છે, તો તમારા 6 લાખમાંથી તમારી પાછળ હવે 2 લાખ જ વધે. પણ મિત્રો અહીં તમારે ટેક્સ તો ટોટલ 6 લાખ ઉપર જ કેલ્ક્યુલેટ કરવાનો થશે. હા, તમે જે અંગત ખર્ચા કરેલા છે એ ખર્ચાઓ તમારે એકાઉન્ટિંગમાં કેપિટલમાંથી માઇનસ કરવાના થાય એઝ અ વિડ્રોલ્સ તરીકે, એઝ અ ઉપાડ તરીકે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇન્કમ ટેક્સ જ્યારે કેલ્ક્યુલેટ કરવામાં આવે ત્યારે કોને કેટલા બાદ મળે? મિત્રો એક બીજી ચોખવટ તમને કરી આપું કે આપણે અત્યારે જે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તે ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફ માટે છે. પાર્ટનરશિપ ફર્મના અલગ નિયમો હોય, કંપનીના અલગ નિયમો હોય, ટ્રસ્ટના અલગ નિયમો હોય, તો દરેક સ્ટેટસ માટે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાના નિયમો અલગ અલગ છે. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, પ્રોપ્રાઇટરી ફર્મ પણ ઇન્ડિવિજ્યુઅલમાં જ કન્સિડર થશે. તો કોઈ સ્વતંત્ર વ્યક્તિ છે અને એની આવક થાય છે તો એના ઉપર ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એનું આજે આપણે ડિસ્કશન કરીએ છીએ. મિત્રો કોને કેટલા બાદ મળે? હવે ઇન્કમ ટેક્સમાં નોર્મલ વ્યક્તિ, પછી એ મેલ હોય કે ફિમેલ હોય, નોર્મલનો મતલબ 60 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવનાર વ્યક્તિને 2.5 લાખ રૂપિયા બાદ મળે. સિનિયર સિટીઝન 60 વર્ષથી વધારે ઉંમરના અને 80 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને 3 લાખ રૂપિયા બાદ મળે. અને સુપર સિનિયર સિટીઝન જેની ઉંમર 80 વર્ષ કરતા વધારે છે એમને 5 લાખ રૂપિયા બાદ મળે. તો કોને કેટલા બાદ મળે એ તમને સમજાઈ ગયું છે. નોર્મલ વ્યક્તિ 2.5 લાખ, સિનિયર સિટીઝન 3 લાખ અને સુપર સિનિયર સિટીઝન 5 લાખ. ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો? મિત્રો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાના સ્લેબ છે. અહીં તમારે 4 સ્લેબ મગજમાં રાખવાના છે. 0%, 5%, 20% અને 30%. 0%, 5%, 20% અને 30%. મિત્રો હવે કેટલા ટકામાં કઈ એમાઉન્ટ જશે એ આપણે નક્કી કરીએ. મિત્રો 2.5 લાખ રૂપિયા સુધીની જો તમારી આવક હોય તો એના ઉપર 0% ટેક્સ લાગે. 2.5 લાખથી 5 લાખ વચ્ચેની આવક છે તો 5% ટેક્સ લાગશે. 5 લાખથી 10 લાખ વચ્ચેની આવક છે 20% ટેક્સ લાગશે. અને 10 લાખ કરતા જો આવક વધારે થાય તો 30% ટેક્સ લાગે. સૂચક સાહેબ, સાહેબ મારા કાકાની વર્ષે આવક 12 લાખ રૂપિયાની છે. હવે તમે એમ કહો છો કે 10 લાખથી વધારે આવક હોય તો 30% ટેક્સ ભરવાનો, તો કાકાએ 12 લાખ રૂપિયા ઉપર 30% લેખે 12 તેરી 36 એટલે કે 3,60,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. ભગો વાત પૂરી સાંભળે નહીં અને પ્રશ્ન કરી રાખ્યા. પણ નો ડાઉટ આ પ્રશ્ન પણ ઘણા બધાને મગજમાં આવેલો હશે. મિત્રો ભગો એવું કહે છે કે કાકાની આવક 12 લાખ રૂપિયાની છે તો 10 લાખ રૂપિયા કરતા વધારાની આવક થાય તો 30% ટેક્સ લાગે, તો 12 લાખ ઉપર 30% લેખે 12 તેરી 36 એટલે 3,60,000 રૂપિયાનો ટેક્સ લાગે. મિત્રો અહીં ખાસ મગજમાં રાખો, તમને આવક ગમે તેટલી હોય દરેક સ્લેબનો બેનિફિટ મળવાનો છે. મિત્રો ઇન્કમ ટેક્સના સ્લેબ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણે સૌપ્રથમ સમજવું પડશે. મિત્રો કોઈ પણ આવક તમને ધ્યાનમાં આવે અને તેનું તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન કરો તો સૌપ્રથમ તમારે એ રકમને સ્લેબની અંદર વિભાજિત કરવાની છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. કેવી રીતે કરવાની છે ચાલો જોઈ લઈએ. માની લો કે કોઈ રકમ 1.5 લાખ છે
હવે તમે કહો આમાંથી કેટલામો સ્લેબ લાગુ પડશે? એક્ઝેક્ટલી પહેલો સ્લેબ, તો 1.5 લાખ. પહેલા સ્લેબમાં 0% માં તો કોઈ ટેક્સ લાગતો નથી. માની લ્યો કે 4 લાખની આવક છે, તો ટોટલ કેટલા સ્લેબ લાગુ પડશે? 2 સ્લેબ, પહેલો અને બીજો. તો મિત્રો પહેલામાં કેટલી રકમ જશે? 2.5 લાખ. અને બીજામાં તો કે બાકીની, તો 4 લાખમાંથી 2.5 લાખ માઇનસ કરો તો હવે બાકીની રકમ વધે છે 1.5 લાખ. તો પહેલામાં 2.5 લાખ, બીજામાં 1.5 લાખ. ઓકે, માની લો કે 5 લાખની આવક છે, તો 2 સ્લેબ, 2.5 લાખ અને 2.5 લાખ. માની લો કે 6 લાખની આવક છે, 3 સ્લેબ, 2.5 લાખ પછી 2.5 લાખ, એટલે બંનેનો ટોટલ 5 લાખ થાય. હવે 5 લાખથી વધારાના કેટલા? તો કે 1 લાખ. તો બાકીના 1 લાખ ત્રીજા સ્લેબમાં જશે. ક્લિયર? ઓકે, 8 લાખની આવક છે, 2.5 લાખ, 2.5 લાખ અને 3 લાખ. 2.5 લાખ ને 2.5 લાખ 5 લાખ અને 5 લાખ ને 3 લાખ 8 લાખ. 8 લાખ તમારે 3 સ્લેબમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે. 10 લાખની આવક છે, 3 સ્લેબ, 2.5 લાખ, 2.5 લાખ અને 5 લાખ. તો 2.5 લાખ ને 2.5 લાખ 5 લાખ અને 5 લાખ ને 5 લાખ 10 લાખ. ટોટલ 10 લાખ થઈ જાય છે. ઓકે મિત્રો, માની લો કે 12 લાખની આવક છે, તો કેટલા સ્લેબ લાગુ પડશે? 4, 2.5 લાખ, 2.5 લાખ, 5 લાખ અને 2 લાખ. તો મિત્રો સૌ પ્રથમ તમને સ્લેબમાં એમાઉન્ટ સેટ કરતા આવડતી હોવી જોઈએ. હવે એમાઉન્ટ સેટ થઈ જાય છે, ધેન આફ્ટર તમારે સ્લેબ મુજબ ટેક્સના રેટ લખી નાખવાના, એટલે ટેક્સ કેલ્ક્યુલેટ થઈ જાય. મિત્રો ઇન્કમ ટેક્સના સ્લેબ તમને યાદ રહી ગયા, પ્લસ રકમને સ્લેબમાં કેવી રીતે એરેન્જ કરવી એ પણ તમે સમજી ગયા, પ્લસ આપણે એક અગાઉ વાત થયેલી અંડર સેક્શન 87A, જો કોઈ વ્યક્તિની આવક 5 લાખ સુધીની છે તો તે વ્યક્તિની જે ટેક્સની રકમ છે તે રકમમાં તેને 12,500 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળશે. તો મિત્રો હવે આપણે એક કામ કરીએ, આપણે અલગ અલગ ફિગર્સ ઉપર ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ જોઈ લઈએ. પ્રથમ એક્ઝામ્પલ લઈએ. નેટ પ્રોફિટ 4 લાખ હોય ત્યારે ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? 4 લાખ માટે ટોટલ સ્લેબ આવશે 2. પહેલો સ્લેબ 2.5 લાખ રૂપિયાનો 0% 0, અને ધેન આફ્ટર 1.5 લાખ રૂપિયા 5% 7,500. તો ટોટલ ટેક્સ તમે કેલ્ક્યુલેટ કરો તો ટોટલ ટેક્સ કેલ્ક્યુલેટ થશે 7,500, પણ અંડર સેક્શન 87 એનો બેનિફિટ મળે અને 12,500 સુધીનો ટેક્સ છે એ બાદ મળે, કારણ કે અહીં આવક છે 5 લાખ કરતા ઓછી છે. તો ફાઇનલી ટેક્સ 0 થશે. હા, કોઈ રકમ તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રિફંડ નહીં આપે. ક્લિયર મિત્રો? ઓકે, હજી એક ફિગર લઈએ. 8 લાખની આવક હોય એવા કેસમાં ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણવો? ચાલો જોઈ લઈએ. 8 લાખ માટે મિત્રો ટોટલ સ્લેબ કેટલા થશે? એક્ઝેક્ટલી 3. તો પહેલા 1 નંબર, 2 નંબર અને 3 નંબર આપણે લખી નાખીએ. હવે એની સામે તમે ઇન્કમને સ્લેબ વાઇઝ સેટ કરો. તો સૌ પ્રથમ 2.5 લાખ, બીજા નંબરના સ્લેબમાં પણ 2.5 લાખ, કારણ કે 5 લાખ સુધીનો જ સ્લેબ છે. અને હવે 2.5 ને 2.5 5 લાખ તો સેટ થઈ ગયા. કેટલા ઘટે છે? એક્ઝેક્ટલી 3 લાખ. એટલે 8 લાખનો ટોટલ પૂરો થાય. તો 2.5 લાખ, 2.5 લાખ અને 3 લાખ. હવે એની સામે તમે ઇન્કમ ટેક્સના રેટ લખી નાખો. 0%, 5%, 20%. ક્લિયર? હવે સો સિમ્પલ, ટેક્સનું કેલ્ક્યુલેટ કરો અને સરવાળો મારો. તો 2.5 લાખના 0% 0, ધેન આફ્ટર 2.5 લાખના 5% 12,500 અને ધેન આફ્ટર 3 લાખના 20% 60,000. તો મિત્રો ટોટલ ટેક્સ થાય છે 12,500 પ્લસ 60,000 એટલે કે 72,500. ક્લિયર મિત્રો? હા, અહીં અંડર સેક્શન 87 એનો લાભ મળશે નહીં, કારણ કે આવક 5 લાખ કરતા વધારે છે. ક્લિયર મિત્રો? હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. મિત્રો 12 લાખની આવક હોય, ભગાના જે કાકા છે એની 12 લાખની આવક છે, તો આપણે 12 લાખનું જ કેલ્ક્યુલેશન કરીએ. તો 12 લાખની આવક હોય એવા કેસમાં ઇન્કમ ટેક્સ કેવી રીતે લાગે? ટોટલ સ્લેબ કેટલા આવશે નક્કી કરો. એક્ઝેક્ટલી 4. તો પહેલા તો 4 ક્રમ આપી દેવાના, 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે એની સામે તમે આવકને ડિસ્ટ્રીબ્યુટ કરો. તો 12 લાખની ટોટલ આવક છે, પણ સ્લેબ વાઇઝ ગોઠવવાની છે. તો 2.5 લાખ પહેલા સ્લેબમાં જશે, પછીના 2.5 લાખ બીજા સ્લેબમાં, એટલે 2.5 ને 2.5 5. ઓકે, હવે ત્રીજો સ્લેબ 10 લાખ સુધીનો છે. 5 લાખ તો આવી ગયા પેલા 2 સ્લેબમાં, તો હવે ઘટે છે 5 લાખ. તો ત્રીજા સ્લેબમાં 5 લાખ, એટલે 2.5, 2.5 ને 5 10, તો 10 લાખ તો ગોઠવાઈ ગયા. હવે ચોથા સ્લેબમાં કેટલા જશે? ટોટલ આવક 12 લાખ, એમાંથી 10 લાખ વયા ગયા, તો હવે રહેશે 2 લાખ. તો ચોથા સ્લેબમાં 2 લાખ.
તો મિત્રો સ્લેબમાં આવક આપણે ગોઠવી નાખી છે 2.5 લાખ, 2.5 લાખ, 5 લાખ અને 2 લાખ, ટોટલ 12 લાખ. ક્લિયર? હવે તેની સામે તમે ઇન્કમ ટેક્સના રેટ લખી નાખો. 0%, 5%, 20% અને 30%. ક્લિયર મિત્રો? ઓકે, હવે રેટ ગોઠવાઈ ગયા છે તો ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરો, ટોટલ મારો ઇન્કમ ટેક્સ મળી જશે. 2.5 લાખના 0% 0, 2.5 લાખના 5% 12,500, 5 લાખના 20% 1 લાખ અને 2 લાખના 30% 60,000. તો ટોટલ ટેક્સ તમે જુઓ 12,500 પ્લસ 1 લાખ પ્લસ 60,000 એટલે ટોટલ ટેક્સ થશે તમારો 1,72,500. ક્લિયર મિત્રો? તો જો ભગાના કાકાની આવક ચોખ્ખી ખર્ચો બાદ કર્યા પછીની 12 લાખ રૂપિયાની હોય તો તેનો ઇન્કમ ટેક્સ થશે 1,72,500, નહીં કે 3,60,000. ક્લિયર મિત્રો? મિત્રો ઇન્કમ ટેક્સમાં સ્લેબ વાઇઝ ટેક્સનું કેલ્ક્યુલેશન અહીં તમે સમજી ગયા છો, પણ હજી આ અધૂરો ટેક્સ છે. કારણ કે અહીં જે ટેક્સની રકમ આવે એ ફાઇનલ ટેક્સની રકમ ઉપર 4% તમારે સેસ ભરવાની થાય. મિત્રો અહીં ક્લિયર કરજો, ટોટલ આવક ઉપર 4% નહીં, પણ જે ટેક્સની રકમ આવે છે એ ટેક્સની રકમ ઉપર 4% ટેક્સ ભરવાનો છે, જેને આપણે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ કહીએ છીએ. તો 4% સેસ કેટલી થાય? માની લ્યો કે મિત્રો 100 રૂપિયા ટેક્સ થતો હોય તો 4% એટલે કે 4 રૂપિયા તમારે સેસ એડ કરવાની, એટલે હવે ટોટલ ટેક્સ થાય તમારો 104. 1000 રૂપિયા ટેક્સ થતો હોય તો 1000 રૂપિયાના 4% એટલે કે 40 રૂપિયા. તો મિત્રો હવે તમારો ફાઇનલ ટેક્સ થાય 1040 રૂપિયા. તો આ સેસ 4% છે, પણ એ ટેક્સની એમાઉન્ટ ઉપર 4% છે, એટલે તેનાથી ટેક્સની એમાઉન્ટમાં બહુ જાજો ડિફરન્સીસ આવતો નથી. ક્લિયર મિત્રો? અને મિત્રો જે લોકો હાઈ ઇન્કમ જનરેટ કરે છે, જે લોકોની આવક ખૂબ જ વધારે છે, તે લોકો ઉપર વધારાનો ટેક્સ નાખેલો છે અને જેને સરચાર્જ નામ આપેલું છે. મિત્રો સરચાર્જ કેટલો લાગશે અને કોને લાગશે એ સમજી લઈએ. તો માની લો કે ટોટલ આવક તમારી 50 લાખ સુધીની છે. સમજજો, આખા વર્ષની ટોટલ આવક 50 લાખ સુધીની છે તો એવા કેસમાં કોઈ સરચાર્જ લાગતો નથી. જો તમારી આવક 50 લાખથી 1 કરોડ વચ્ચેની છે તો એવા કેસમાં 10% સરચાર્જ લાગે છે. 1 કરોડથી 2 કરોડ વચ્ચેની આવક હોય તો એવા કેસમાં 15% સરચાર્જ લાગે છે. 2 કરોડથી 5 કરોડ વચ્ચેની આવક હોય તો એવા કેસમાં 25% સરચાર્જ લાગે છે. અને 5 કરોડ કરતા જો કોઈની આવક વધારે છે તો એવા કેસમાં 37% સરચાર્જ લાગે છે. મિત્રો અહીં પણ આ જે સરચાર્જની રકમ કેલ્ક્યુલેટ કરવાની છે એ ટોટલ નફા ઉપર નહીં, પણ જે ટેક્સની રકમ છે એ ટેક્સની રકમ ઉપર સરચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો થાય. ક્લિયર મિત્રો? તો મિત્રો ઇન્કમ ટેક્સના સ્લેબ તમને સમજાઈ ગયા હશે. સ્લેબ મુજબ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા તમને આવડી ગયું હશે. સેસ 4% ક્લિયર અને સરચાર્જ ક્લિયર. ટોટલ સેશન ઝડપથી રિપીટ કરી લઈએ. ટોટલ કોને કેટલી ઇન્કમ બાદ મળશે? નોર્મલ વ્યક્તિ હોય તો 2.5 લાખ, સિનિયર સિટીઝન 3 લાખ, સુપર સિનિયર સિટીઝન 5 લાખ. ઇન્કમ ટેક્સના સ્લેબ કેવી રીતે લાગુ પડશે? 2.5 લાખ સુધીની આવક 0%, 2.5 લાખથી 5 લાખ વચ્ચેની આવક 5%, 5 લાખથી 10 લાખ વચ્ચેની આવક 20% અને 10 લાખથી વધારાની આવક 30%. મિત્રો જો કોઈ વ્યક્તિની આવક 5 લાખથી ઓછી હોય તો અંડર સેક્શન 87A હેઠળ તેમને 12,500 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે. આ બેનિફિટ માત્ર ને માત્ર ઇન્ડિવિજ્યુઅલ્સ માટે છે. HUF કંપની પાર્ટનરશિપ ફર્મ માટે આ બેનિફિટ નથી. ધેન આફ્ટર ટોટલ ટેક્સ જે આવે છે એના ઉપર તમારે 4% સેસ ભરવાની થશે. અને જો તમારી આવક 50 લાખ કરતા વધારે હશે તો એવા કેસમાં તમારે સરચાર્જ પણ ભરવો પડશે. ક્લિયર મિત્રો? આ ટોટલ સેશન તમે સરસ રીતે સમજી ગયા હશો. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થાય તમે અમારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.